રામ નામની શું તાકાત છે તમને કહું છું. અંગદ કહે છે કે હું રામનો દૂત તને સમજાવવા માટે આવ્યો છું. મારી વાતને ધ્યાનમાં લઈ અને તું હૃદયમાં ઉતારજે. જોરી કર 20-10 શિશન નવાયબ પાહી દો કહી કહી પ્રભુ કે ચરણ લે. હે દશાનન રામના શરણે વ્યો જા, કારણ કે जानकी कुशल जो पे चाहत अजान अरे जानकी समर्पित जान किसकी शरण ले. जानकी ने होपी दे અને जानकी સેવા ભગવાન રામનું શરણું લઈ લે તો તારા પ્રાણની કુશળતા જળવાઈ રહેશે અને આ જગતમાં તારું નામ રહી જાય છે. ત્યારે રાવણ એને કહે છે, શું કહે છે? હે અંગદ, તું મને અહીંયા સમજાવવા આવ્યો છો પણ તને ખબર નથી તારા રામના સૈન્યની અંદર એવો કોઈ યુદ્ધો નથી જે મારા બાણના પ્રહારને સહન કરે. વાહ જીવાભાઈ, મોમાય મુરલીધર, મારા બાણના પ્રહારને સહન કરી શકે એવો કોઈ વીર યોદ્ધો નથી. કોણ અસવીર જો સહેગો તનુ પીર ભીર ધની ધન જા ધરી ધनु બાન જબ કાન લગી તાની હો. એવો કોઈ યોદ્ધો નથી કે મારા બાણના પ્રહારને સહન કરી શકે. અને ભૂલી જશે ભાનુ શશી જાન નભ માર્ગ દિયો. આ સૂર્ય ને ચંદ્રમા એનો માર્ગ ભૂલી જશે. જેદી રૂઠી રણ ભૂમિ में અઠાન ઠાન ઠાનીઓ મારા બાણનો પ્રહાર જ્યારે આવશે ને ત્યારે સૂર્ય ને ચંદ્રમા એનો માર્ગ ભૂલી જશે. અને કહા ભયો તાપસ ઉલાઈ ગો, તારા રામે એક સમુદ્ર પાર કર્યો એમાં કઈ મોટી નવાઈ કરી કે मेरे भुज विष सिंधु लांगे तब जानी हो. मेरा 20 भुजा रूपी समुद्र ने જ્યારે પાર કરશે તેથી હું માનીશ કે તારો રામ ભગવાન છે. અને નિપટ અજાન કે એમાં કઈ વાત કરી મોટી. સાંભળ, મારું સૈન્ય કેવડું, મારું બળ કેવડું. સાગર કે અંક મદ બંક ગઢ લંક જહાં કાહુ કીને શંખ સુર શત્રુ કે જુજાન કી. ફરતો સમુદ્ર, એના ફરતી લંકા અને એના ફરતો મારો આ કિલ્લો, આમાં કોઈ આક્રમણનો ભય મને નથી. સાગર કે અંક મદ બંક ગઢ લંક જહાં કાહુ કીને શંખ સુર શત્રુ કે જુજાન કી. એરે સુન અંગદ, જીતે યુદ્ધ में चराचर हूँ, ત્રણેય લોકનો વિજેતા છું. અને ભક્તિ સુર શંકર की शक्ति है भुजान की. ભગવાન ભોળાનાથનો ભક્ત છું અને મારી ભુજાઓના બળ ઉપર મને વિશ્વાસ છે. નિપટ અજાન કિસી બાત કહે જાનકી. જે વાત માનવામાં ન આવે કે રામ ભગવાન છે તું એ હું કેવી રીતે માનવું? તો તપસ્વી છે. कैसे દેહું जानकी प्यारी मेरी जानकी. जानकी તો મારા પ્રાણથી પ્યારી છે, હું એને આપીશ ને. તઈએ અંગદ એને કહે છે કે રામ નામનું મહત્વ શું છે એ સમજાવે છે. હવે તું સાંભળી લે. હે દશાનન, હે રાવણ, તું કહેશ કે રામ તપસ્વી છે, રામ વનવાસી છે, રામ બ્રહ્મ નથી, તો ખાલી તું એના નામની તાકાત જોઈ લે. તું તારા યોદ્ધાઓનું બળ મને બતાવસ તો હું તને એટલું જ કહું છું કે ભાષેના લબાર બાર બાર રે લબાર 60 તેરી સીલ વીરતા ને નેક બતલાઉં મેં. હે 60, તારી વીરતાને હું અત્યારે જ બતાવી દઉં. तेरे जेते यादुदान बिराजे ईत तिने ही सुनाय पाई रोपी अटठाऊ में. तारा जेटला योद्धाओ बैठा એને કે આ તારા સભાની વચ્ચે મારા પગને રોપું છું અને એમાંથી એક પણ યોદ્ધો મારા પગને ઉપાડી અને મને પછાડી દે તો ઝંઝટ ન લેવું બંધી વીરતા કો નાઉ મેં હું વીર છું ને એવું કેવરાવીશ ને અમારી પ્રતિજ્ઞા છે. जानकी शपथ जान किसकी शपथ, भगवान राम ना सोगन कहीने कहूं છું, મારા પ્રાણના સોગન કહીને કહું છું. जानकी शपथ जान किसकी शपथ, मातु जानकी शपथ मां जानकी ना सोगन कहीने कहूं છું તારા યોદ્ધાઓમાંથી એક પણ યોદ્ધો મારા પગને ઉપાડીને મને પછાડી દે તો જાન કે હાર જાઉં મેં. તારી સભાની વચ્ચે હું મારા પ્રાણનો ત્યાગ કરું અને રામ લડ્યા વગર યુદ્ધ કર્યા વગર પાછા આવ્યા જાય અમારી પ્રતિજ્ઞા છે. ત્યારે એમ કહેવાય છે કે એક પછી એક યુદ્ધ ઉભો થયો. અંગદના પગને ઉપાડવા માટે એમાંથી એક કસુભાર પગ એનો ખેવી નો હૈકા અને છેલ્લે દશાનન સિંહાસન ઉપરથી ઉભો થઈ અંગદના પગ પકડવા માટે જ્યારે નીચો નમે છે ત્યારે અંગદે પગ ઉપાડીને એટલું કીધું કે મારી શરત તારા યોદ્ધાઓ આવી હતી, તમારી સાથે નહીં. અને જો તમારે પગ પકડવા હોય ને તો ભગવાન રામના પકડી લે, તારું કલ્યાણ થઈ જાય. આ રામ નામની તાકાત છે અને એ રામ નામનો મંત્ર રામાનંદ સ્વામીએ કબીર સાહેબને આપ્યો તો. કબીર સાહેબના શિષ્યો છે ભલામણા અને એની પાછળ જ્યારે સંતવાણી કરવામાં આવે ત્યારે હવે જે આપણી સમક્ષ આવે છે